હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ ચકુની રસોઈમાં તમારું ફરી એકવાર સ્વાગત છે. આજે આપણે બનાવવાના છે ગવારની ઢોકળી. કઈ રીતે બનાવશું, શું સ્ટેપ છે, બધું જાણશું સ્ટેપ ટુ સ્ટેપ. એના માટે આપણે એક મોટી તપેલી લીધી છે, એમાં પાણી એડ કર્યું છે. અડધી તપેલી જેટલું પાણી મેં એડ કર્યું છે અને એને આપણે બોઇલ કરશું. અને બોઇલ થઈ ગયા પછી આપણે એની અંદર 500 ગ્રામ જેવી આપણે ગવાર એડ કરીશું. ક્વોન્ટિટી આપણે આપણા ઘરના મેમ્બર અકોર્ડિંગ લઈ શકીએ છીએ. હવે તપેલીમાં આપણે ગવાર તો બોઇલ થાય જ છે, સાઈડમાં આપણે ઢોકળી માટેનો લોટ રેડી કરીશું. એના માટે આપણે 2 વાટકી જેવો ઘઉંનો લોટ લીધો છે. એમાં સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી દઈશું. મીઠું નાખ્યા પછી આપણે બાકીના મસાલા એડ કરીશું. હવે મસાલાનો ડબ્બો તમારા હાથમાં રાખજો. ધીમે ધીમે હવે આપણે બધા મસાલા જે છે એડ કરીશું. અડધી 1 ચમચી જેવું મેં આમાં લાલ મરચું એડ કર્યું છે લોટની અંદર. મરચું એડ કર્યા પછી આપણે અડધી ચમચી જેટલું આપણે હળદર એડ કરીશું. હળદર એડ થઈ જશે એના પછી અડધી ચમચી જેવું આપણે એમાં ધાણા જીરું એડ કરીશું. મીઠું ઓલરેડી આપણે નાખી દીધું હતું. હવે આપણે લઈશું અજમો. હા, અજમો એટલા માટે કેમ કે જે ઢોકળી છે ને ખાધા પછી પેટમાં ચડે નહીં અને ખાવામાં પણ પંચન સારું થઈ જાય. તો આપણે થોડો અજમો લીધો છે, હાથની સહાયથી એને ક્રશ કરીને લોટની અંદર નાખી દીધો છે. હવે લોટને આપણે પ્રોપરલી થોડો મિક્સ કરી દઈશું અને એમાં મોયણ નાખીશું. મોયણ એટલે કે તેલ નાખીશું, બીજું કાંઈ નહીં. હા, તો 2 ચમચી જેવું આપણે આમાં તેલ એડ કર્યું છે. તેલ એડ કર્યા પછી ફરી આપણે એક વખત જે લોટ છે આપણો એને મિક્સ કરીશું મોયણ સાથે, જેના કારણે જે આપણી ઢોકળી છે ને એકદમ નરમ પણ બનશે અને એકદમ ખસ્તા પણ બનશે. એટલે કે ખાવામાં પણ મજા આવશે અને ફટાફટ આપણી ઢોકળી ચડી પણ જશે. હવે આપણે મોયણ નાખી દીધું. હવે આપણે ધીમે ધીમે થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને જેમ આપણો લોટ તૈયાર થાય છે ને ત્યાં સુધી ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો, એક સરસ મજાની એવી કમેન્ટ કરી દો અને મારા વિડીયોને શેર કરી દો. તો આપણો હવે જે લોટ છે આપણે લોટ બાંધવાનો છે. હા, ઢોકળીનો જે લોટ હોય છે ને વધારે નરમ પણ ના હોવો જોઈએ, વધારે કઠણ પણ ના હોવો જોઈએ. મીડિયમમાં જ એને લોટ આપણે બાંધવાનો છે. જેમ કે આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ ને સેમ બસ એવી રીતે. જો લોટ એકદમ સરસ મજાનો તૈયાર છે ને મસાલાવાળો. હવે આપણે જે લોટ બાંધ્યો છે એને પતલી પતલી રીતે આપણે રોટલીની જેમ આપણે વણી દેવાની છે. આપણી ઢોકળી તૈયાર કરવાની છે. એટલા માટે આપણે 3 રોટલી જેવી, એટલે કે મેં 2 લોકો માટે બનાવી છે તો મેં 3 રોટલીનો યુઝ કર્યો છે. રોટલી આપણી વણી ગઈ છે. હવે આપણે કોઈ પણ ચાકુના કે પછી કોઈ કટરના હેલ્પથી આપણે એકદમ સરસ મજા ઢોકળી કટ કરી દઈશું. ઢોકળી કટ કરતા તો બધાને આવડે છે. ચાકુથી પણ ઘણી વખત આપણે કટ કરીએ છીએ. આપણી જે મમ્મી છે, દાદી છે, નાની છે, એ બધા ચાકુની હેલ્પથી કટ કરે છે. બટ મને ચાકુથી નથી ફાવતું. મે બી તમને પણ નહીં ફાવતું હોય એટલે આપણે આ પિઝા કટરનો યુઝ કરીએ છીએ. આનાથી એકદમ ઇઝી તરીકેથી કટ પણ થઈ જાય છે અને એકદમ ઇઝી તરીકેથી કટ કરવાની પણ બહુ મજા આવે છે. હા, એક વખત ટ્રાય જરૂર કરજો, તમને પણ મજા આવશે. હા, તો હવે આપણે શું કરીએ છીએ, ઢોકળીને કટ કરીએ છીએ. ઢોકળી આપણી કટ થઈ જશે એના પછી આપણે એને એક બીજા વાસણમાં ટ્રાન્સફર કરી દેવાની છે. કેમ કે હજી આપણે જે ઢોકળી માટેનું જે ગવાર બોઇલ કરવા મૂકી છે ને હજી બોઇલ થાય છે, એ હજી પ્રોપરલી ગવાર આપણી ચડી નથી. એટલા માટે આપણે એની અંદર અત્યારે ઢોકળીનો યુઝ નથી કરવાનો, એટલે કે ઢોકળીને એડ નથી કરવાની. નહીંતર પછી અડધી કાચી રહેશે અને અડધી ચડશે. એટલા માટે આપણે એક જ સાથે આનો યુઝ કરીએ છીએ. એટલા માટે સાઈડમાં જે આપણે વાસણ લઈએ છીએ એમાં આપણે બધી જેટલી પણ ઢોકળી છે ને એને કટ કરીને આપણે એમાં ટ્રાન્સફર કરી દઈશું. હા, એક વાતનું ઓલવેઝ ધ્યાન રાખવું કે જ્યારે પણ આપણે બીજા વાસણમાં ઢોકળીને મતલબ કે ટ્રાન્સફર કરીએ છીએ ને ત્યારે થોડો સૂકો જે લોટ હોય છે એ છિડકી દેવાનો, એટલે કે થોડું ભભરાઈ દેવાનું. નહીંતર જે ઢોકળી છે ને એ એકબીજાને ચીપકવા લાગશે તો પછી પાછી આપણી એક મહેનત વધી જશે એને નીકાળવામાં. તો એટલા માટે આપણે જે લોટ છે ને એ લોટને પ્રોપર તરીકેથી એમાં થોડું છાંટવાનું છે. બહુ નથી છાંટવાનું, થોડું છાંટવાનું. મેં 3 રોટલી વણી છે અને 3 રોટલીની મેં ઢોકળી બનાવી દીધી છે. પાણી પણ આપણું બોઇલ થઈ ગયું હતું, ગવાર પણ ચડી ગઈ છે. તો મેં જે ઢોકળી છે એની અંદર એને એડ કરી દીધી છે. હવે ચમચાની સહાયથી આપણે એક વખત એને હલાવી દઈશું, જેના કારણે જે આપણી ઢોકળી છે અને ગવાર છે એ નીચેથી ચીપકે નહીં અને આપણી ઢોકળી બળે નહીં. હવે જે ઢોકળી અને ગવાર આપણી ચડે છે ને એ જ પાણીની અંદર આપણે મસાલો પણ એડ કરવાનો છે. મરચું, ધાણા જીરું અને હળદર આપણે ઓછી એડ કરીશું કેમ કે ઓલરેડી આપણે લોટની વખતે પણ હળદરને નાખી હતી. આમાં જો હળદર વધારે પડશે તો ઢોકળી આપણી સહેજ કડવાશ
પકડશે, એટલા માટે તમે જે હળદર છે એનો યુઝ થોડુંક જ કરજો અને સ્વાદ અનુસાર મીઠું એડ જરૂર કરજો. હવે જોઈ શકીએ છીએ આપણી ઢોકળી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આનો તડકો યુઝ કરવાનો છે, એટલે કે વઘાર તૈયાર કરવાનો છે. એના માટે મેં બહુ બધા લસણ લઈ લીધા છે. આ ઢોકળીમાં જેટલી લસણ સારી હશે, એટલે કે જેટલી વધારે પ્રમાણમાં હશે એટલી ઢોકળી સારી બનશે. આપણું લસણ તૈયાર છે. હવે આપણે એક બીજું વાસણ લઈશું, એની અંદર આપણે આપણું જે વઘાર છે તૈયાર કરીશું. મેં આમાં એડ કર્યું છે ઓઇલ. ઓઇલ આપણું ગરમ થઈ જાય એના પછી મેં અડધી ચમચી જેવું જીરું યુઝ કર્યું છે. જીરું નાખ્યા પછી મેં અડધી ચમચી જેવું આમાં રાઈ યુઝ કરી છે. રાઈ પણ આપણી પ્રોપર તતડી જાય એના પછી આપણે એની અંદર યુઝ કરવાની છે હિંગ. અડધી ચમચી જેવી આપણે, એટલે કે ચોથાઈ પાઈ જેટલી આપણે હિંગ એડ કરીશું. હિંગ થઈ જાય એના પછી અડધી ચમચી જેવો અજમો ફરી આપણે યુઝ કરીશું. અજમો નાખશો તો ઢોકળીનો જે ટેસ્ટ છે ને ખૂબ જ સરસ આવશે. હવે અજમો આપણે નાખી, હવે આ બધી સામગ્રી આપણી પ્રોપર તતડી જાય, એટલે કે રાઈ, અજમો, જીરું અને હિંગ આપણી પ્રોપર એક તડકો તૈયાર થઈ ગયેલો છે. હવે આપણે જે કૂટેલું લસણ હતું ને એ લસણ એડ કરીશું. લસણ આપણે ધ્યાન રાખવાનું છે કે બળી ના જાય, લાલ ના થઈ જાય અને કાળું ના થઈ જાય. તેલ ઓલરેડી આપણું ગરમ છે, એટલા માટે આપણે હવે ગેસ બંધ કરી દઈશું ને લસણને થોડી વાર ખાલી ચડાવવા દઈશું ચમચાની હેલ્પથી. ધ્યાન રાખજો બળી ના જાય, બળશે ને તો ઢોકળીમાં ટેસ્ટ સારું નહીં આવે. તો હવે આપણે જોઈ શકીએ છીએ આપણું લસણ પણ પ્રોપર એક સરસ રીતે ચડી ગયું છે. હવે આપણે આની અંદર યુઝ કરીશું કલર માટે કશ્મીરી મિર્ચ. અડધી ચમચી જેવું મેં કશ્મીરી મિર્ચ યુઝ કરી છે. હવે આપણે ટ્રાન્સફર કરી દઈશું આપણી ઢોકળીની અંદર. કેવી મસ્ત મજાની ઢોકળી તૈયાર થઈ ગઈ છે, એકદમ કલરફુલ, ખાવામાં પણ જોરદાર અને દેખાવમાં પણ એકદમ ટેસ્ટી. હવે આપણે ફ્રેશ ધાણા બહુ બધા એની અંદર એડ કરીશું અને ગરમ ગરમ ઢોકળીને એન્જોય કરીશું. એક વખત ફરી ઢોકળીને થોડી હલાવી દઈશું, ઢાંકણું બંધ કરી દઈશું અને જે વધેરો આપણો લોટ હતો ને એમાં આપણે હવે તૈયાર કરવાના છે પોતા, એટલે કે મસાલા રોટલી. જે આપણી ઢોકળીની સાથે કોમ્બિનેશન છે એની સાથે ઢોકળી ખૂબ જ સરસ લાગે છે. ચાહે દાળ ઢોકળી હોય, ચાહે ગવારની ઢોકળી હોય, ફોતળાવાળી દાળની ઢોકળી હોય, બધાની સાથે જે પોતાયા હોય છે ને ખૂબ જ સરસ જાય છે. ખાવામાં સુપર લાગે છે, એકદમ ટેસ્ટી લાગે છે. કોણા કોણા ઘરે આ પોતાયા તૈયાર થાય છે કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. મારા ઘરે તો થાય છે. જ્યારે પણ રવિવાર આવે ને જ્યારે પણ દાળ ઢોકળી બને ને ત્યારે મમ્મી બધા માણસોના પ્રમાણે, એટલે કે ઘરના મેમ્બરના પ્રમાણે પોતાયા રેડી કરે છે. દરેક જણ એક એક પોતાયું ઢોકળીની સાથે એન્જોય જરૂર કરે છે. પોતાયા મારા એકદમ રેડી છે. હવે શું, ઢોકળી પણ તૈયાર છે, પોતાયા પણ તૈયાર છે, તો હવે બીજું કશું નથી. હવે ખાલી આપણે જમવાનું છે. તમે પણ જમજો આવી મસ્ત મજાની ઢોકળી બનાવીને અને કમેન્ટમાં જરૂર જણાવજો કે તમારા ઘરે ઢોકળી કેવી બની. હવે થોડું ઘી નાખીને ઢોકળીને એન્જોય કરો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.